ભગવાનનું ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ, સેવા કરવી જોઈએ, સત્સંગની સેવા કરવી જોઈએ, મહિમા સમજવો, બધું કરવું જોઈએ. પણ માનો કે કદાચ ન થાય, પણ જો ભગવાનનો રાજીપો ને ભગવાનનું શરણ રહે ને તો મહારાજ કે સબ તર્યા. પણ જો ભગવાન મુકાઈ જાય અને આ બધુંય આપણે જગતની અંદર ડંકા વગાડીએ તો એનાથી કોઈ દિવસ ઉદ્ધાર થવાનો નથી. આ વચનામૃતની અંદર મહારાજે વાત સમજાવી છે. એટલે આપણા જીવનની અંદર આ સત્સંગનો મહિમા કાયમ દ્રઢ કરીને રહે કે આપણે જે દાખલો કરીએ છીએ એ દાખલો શેના માટે કરીએ છીએ? આ દાખલો આપણે જગતના એટલા માટે મેં શરૂઆતમાં વાત કરી કે જગતને દેખાડવા કે પોતાની આત્મશ્લાઘા થાય, પોતાના વખાણ થાય, એના માટે ક્યારે સત્સંગ ન કરવો. સત્સંગ કરવો ભગવાનના રાજીપાને અર્થે કરવો, કારણ કે એનો એક જ રાજીપો એવો સક્ષમ છે, એમનો એક જ આશ્રય એવો સક્ષમ છે કે જે જીવાત્માને ભવસાગર પાર કરીને ભગવાનના ધામ સુધી પહોંચાડી શકે. આશ્રય મૂક્યો, જો ભગવાનનો રાજીપો મૂક્યો તો આ લાખ કરોડ સાધન આપણે કર્યા હશે તો એ કેવળ બીજબળનું કામ કરશે. મહારાજે વચનામૃતમાં લખ્યું, મહારાજ કે 1 જન્મે 2 જન્મે 1000 જન્મે તમે સમજો તો જ્યાં સુધી આ નહીં સમજો ત્યાં સુધી મહારાજ કે કલ્યાણ નથી થવાનું.